જય માતાજી। આજે હાંડવો બનાવવો છે એની માટે મેં 7-8 કલાક પહેલાં ખીરું પલાળીને રાખ્યું હતું અને ઉપર એક જાડું કપડું ઢાંકી દીધું હતું, એટલે ઠંડીના હિસાબે જલ્દી આથો આવી જાય। તો હવે એની અંદર નાખવાના બધા શાકભાજી તૈયાર કરી લઈએ। તો હું એમાં ગાજર નાખ્યું છે, મકાઈ અને કોબીજ, સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લઈશું, વટાણા અને તુવેર બંને થોડા બાફી લીધા છે, લસણ અને મરચું મિક્સરમાં પીસી લઈશું, લીલી મેથી લીધી છે અને દૂધી। તો હવે એની અંદર બધા આપણે શાકભાજી નાખી દઈએ। દૂધી છેલ્લે જ છીણવાની છે, નહીં તો એમાંથી પાણી છૂટશે, અને તરત આપણે નાખી દઈએ ખીરામાં। હવે બધા જ શાકભાજી મિક્સરમાં કરી લઈએ। અત્યારે જેટલા બી શાકભાજી તમે નાખો એટલો હાંડવો સરસ થશે। અને સિંગદાણા પણ નાખી દઈએ, બધું મિક્સ કરી લઈએ। મેથી મેં પહેલેથી જ ધોઈને કોરી કરીને રાખી હતી, એટલે ખીરું ઢીલું ના થઈ જાય। બધું મિક્સ કરી લઈશું અને એની અંદર બીજો આપણે મસાલો જે કરવાનો છે એ કરી લઈએ। કાશ્મીરી મરચું નાખ્યું છે અને થોડુંક વધારે નાખ્યું છે, કેમ કે મોરું આવતું હોય છે, અને મીઠું નાખી દીધું। બધું એક વખત મિક્સ કરી લઈએ અને આની અંદર વઘાર કરી લઈએ। એકદમ ગરમ તેલમાં જીરું અને લીમડાના પાન નાખવાના છે, મિક્સ કરી લઈએ અને એની અંદર ખાવાનો સોડા અને લીંબુ નાખી દઈશું। અને બીજા ગેસ ઉપર મેં રેતી ગરમ કરવા મૂકી દીધી છે, અને બીજા આ ગેસ ઉપર આપણે વઘાર કરી લઈએ। એમાં રાઈ, જીરું અને લીમડાના પાન નાખી અને ખીરું નાખી દઈએ, અને હવે ઉપર તલ નાખી દઈશું અને 20 થી 25 મિનિટ ધીમા ગેસ ઉપર લાગશે બનતા। હવે બીજા પાછળના ગેસ ઉપર રેતી ઉપર મૂકી દઈએ। 20 મિનિટ જેટલો સમય લાગશે આને તૈયાર થતાં। ફીટ બંધ કરી દીધું છે, થોડી વાર પછી જોઈ લઈશું એકવાર। જુઓ, હજી 2 મિનિટ જેટલું રાખવું પડશે। તો બીજી વખત જોઈ લઈએ આપણે છરી નાખીને, એકદમ સરસ ચડી ગયો છે, ક્યાંય ચોંટતો નથી। તો હવે આપણે હાંડવો તૈયાર છે, પ્લેટમાં લઈ લઈએ। હાંડવા ઉપર ચીઝ નાખ્યું છે, તીખી સેવ, લીલી ચટણી, ઘી અને બોર્નવિટાવાળું દૂધ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।